તો સ્વાગત છે મિત્રો, આપણે ફરી આવી ગયા છે પાછા એક નવા વિડીયોમાં। તો મિત્રો 5 ડિસેમ્બરે એક જાહેરાત કરવામાં આવી છે પીએમ કિસાન યોજના વિશે। તો મિત્રો 19મા હપ્તાની તારીખ આવી ગઈ છે અને મિત્રો તો આ વખતે આપણે 6,000ની બદલે તમને 8,000 રૂપિયા મળશે તેવી આગામી કરું છું કે ચલો તો આપણે આખા વિડીયોમાં જોશું। અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો। તો હાલો મિત્રો વિડીયોમાં તો મિત્રો આપણે વાત કરીશું કે તમને 6,000ના બદલે આજકાલે 8,000 રૂપિયા મળશે કે નહીં તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશું। તો મિત્રો દેશના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। તો મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તો કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય વધીને 8,000 રૂપિયા થઈ શકે છે। દેશના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના તો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી સહાયની રકમ વધારવામાં આવે। તો મિત્રો દેશના ખેડૂતોના 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે। એટલે કે દેશભરના ખેડૂતોને આશા છે કે સરકાર આગામી બજેટ તો કે 2025માં આ વધારાની જાહેરાત કરી શકે છે। તો મિત્રો નાણાકીય મંત્રી પાસેથી ખેડૂતોને ઘણી અપેક્ષા છે। તો કે મિત્રો આ જ કારણ છે કે આ વખતે ખેડૂતોને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસેથી ઘણી અપેક્ષા। નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષની શરૂઆતમાં જ કહ્યું હતું કે પીએમ કિસાન યોજનાને વધારીને ખેડૂતોને સુધી પહોંચાડવાનો પડકાર સરકારની સામે છે। જો કે તે સમયે તેમણે પૈસા વધારવા લઈને કોઈ આશ્વાસન આપ્યું ન હતું, પરંતુ ખેડૂતોને આશા છે કે સરકાર ખેડૂતો માટે જાહેરાત રજૂ કરશે। આપણે જણાવી દઈશું કે સરકાર 6,000 રૂપિયા રકમને બદલીને 8,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે। તો મિત્રો દેશના ખેડૂતોને અત્યાર સુધીમાં યોજનાનો 18 હપ્તા મળી ચૂક્યા છે। ખેડૂતો હવે 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। એવી અપેક્ષા છે કે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025ના ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી શકે છે। આપણે જણાવી દઈશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે 3 હપ્તામાં 6,000 રૂપિયા સુધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે, ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો પણ છે। તો મિત્રો નિષ્ણાતોનું માનવું છે કે મોંઘવારી અને ખેતીમાં વધતા ખર્ચો જોતા 6,000 રૂપિયાની રકમને વધારવી જરૂરી છે। આનાથી ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા મળશે અને તેઓ તેમની ખેતીને વધુ સારી રીતે સંભાળી શકશે। હવે બધાની નજર કેન્દ્રીય બજેટ પર 2025 પર રહેશે। જો રકમ વધારવાની જાહેરાત થશે તો લાખો ખેડૂતોને મોટી રાહત થવામાં આવશે। તો મિત્રો તમે અમારો વિડીયો અંત સુધી જોયો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો।